ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. આજે વોમિટિંગ અને ઝાડા બહુ ખતરનાક થઈ ગયા છે. હવે આવું બધું તમને લોકો ના કહેવાય, પણ હવે શું કરે તમને લોકોને કહેવું જરૂરી રહી છે. હવે રાણીપ હોસ્પિટલ આવી રહ્યા હતા, એમાં તો એક કે કેટલું ટ્રાફિક ને એ બધું ના રહ્યું, બાઇક ખરાબ થઈ ગઈ યાર. હોસ્પિટલની જગ્યાએ અમારા ઘરે આવવું પડ્યું યાર. હવે કરવું જોઈએ તો સારું નહીં કે ત્યાંથી મારા ભાઈબંધની દુકાન ઘરે છે તો અહીંયા આવી ગયો. અહીંયા હવે ભાઈ બેઠા છે. હવે ખબર નહીં, હવે એ કહે છે કે મને ફાવતું નથી પણ હમણાં કરીને આપશે એવું કહે છે. હવે ગાડીમાં રિપેરિંગ કરાય, ખબર નહીં ગાડી અચાનક બંધ થઈ ગઈ, પણ હવે જોઈએ હવે શું થાય છે શું નહીં યાર. એક તો યાર આજે નોકરી જવાની રજા પડી અને રજા પડે ને એટલે બહુ ખરાબ દિવસ થઈ જાય, કેમ કે યાર નોકરીમાં કામ વધી આવે એ લોકો બધા ઊંધું થતું વિચાર હતા કે કેમ રજા લીધી. અને હવે વોમિટિંગ એટલું થઈને હવે હું નીકળી ગયો. નીકળ્યા પછી ખબર પડી કે યાર નહીં ચાલે એવું, તો પછી યાર તબિયત બગડી ગઈ અને મેસેજ નાખ્યો. અને ઘરે જતાં જતાં મેં બોલા હોસ્પિટલ જતા જઈએ, કેમ કે કાલે જઈને આવ્યો હતો પણ કાલે બેચેન ને એનું બહુ તકલીફ હતી. એ બધી દવા લીધી હતી, દવા લીધી રાત્રે પછી ખાવાનું ઓછું ખવાય, કેમ કે ઘરે કોઈ હતું નહીં તો ઓબ્વિયસલી વસ્તુ છે આપણે જેવું આવડ્યું એવું બનાવીને ખાધું અને બનાવ્યા પછી બી સારું ના રહ્યું. એટલે યાર તમે વિચાર કરો, સવારમાં એટલી તબિયત ખરાબ હતી હું ઘરેથી કર્યા વગર જ નીકળ્યો હતો. આ તો અત્યારે એવું થયું કે હોસ્પિટલ જઈને ઇન્જેક્શન લીધું ને ઇન્જેક્શન લઈને ઘરે જતો હતો ત્યારે તકલીફ પડી. હવે તકલીફ પડી બાઇકમાં અને જિંદગીમાં તો છે જ ઓલરેડી, કરીએ શું. એટલે પછી વાર ફટફટ નીકળી ગયા ને હવે જઈએ છીએ પાછા ઘરે, કેમ કે હવે બાઇક તો રિપેર કરી નાખવાનું, એટલે બાઇક રિપેર થઈએ એટલે આપણે સીધા ઘરે જતા રહીશું. ઓકે ચાલ, જય માતાજી. હેલો ગાઈસ, અરે યાર તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. દવા લઈને આવ્યા, ઇન્જેક્શન લીધું. 6 વાગી ગયા, 6 વાગવા આવ્યા ને ત્યારે મારી ઊંઘ ખુલે છે. કંઈ થાય નહીં, દવા લીધી છે એટલે થોડું બેટર ફીલ કરી રહ્યો છે. આજે રજા લીધી, કામ વધી ગયું, બહુ લોડ વધી ગયો. ખબર નહીં શું થશે, સારું થશે એટલું મને ખ્યાલ છે. એ જોઈએ આપણું ચા બાબતને, ચા પીવાની ઈચ્છા નહીં, ત્યારે ખાધું જ નહીં યાર. જે તબિયત વોમિટ થઈ રહી છે સવારને એટલે કંઈ કરી નહીં. હવે તમને લોકોને બધું હવે એ બધી વસ્તુ શેર તો કરવી જ પડે છે. કેટલા દિવસ સુધી આપણે એવું હશું કે આ વસ્તુ છે તમને લોકોને જ કહેવાનું છે. બધા તમે લોકો જ મારા છો. બસ કંઈ નહીં. જુઓ આજે થોડું બ્લોગ નાનો હોય તો સોરી, એના માટે માફ કરજો. મારા તો આજે બ્લોગ બનાવવાની ઈચ્છા જ નથી, પણ મેં કીધું મારું કન્સિસ્ટન્ટ મેં રાખી છે કે મેં એક દિવસની બી કીધું નથી જવા દેવું. નાનો તો નાનો પણ બ્લોગ નાખવાનો ટ્રાય કરું, જેથી તમને લોકોને મજા આવે થોડો, કે તમને લોકોને લાગે કે ના સનીભાઈને યુટ્યુબ ઉપર કામ કરવાનું ચેલેન્જ છે. એના માટે મેં વિચાર કર્યો કે ના હું કરું. તમને લોકોને મારા યુટ્યુબ ચેનલની એક ખાસ વાત તમને એક વસ્તુ જાણવા કહી દઉં કે મારી યુટ્યુબ ચેનલનું નામ જે છે ને સની ટુંડિયા, ખાલી લખશો ને તમે તો આખા યુટ્યુબમાં હું એક જ દેખાઈશ તમને, સની ટુંડિયા. પાછળ બ્લોગિંગ ના લખતા, ખાલી સની ટુંડિયા લખજો. SUNNYTUNDIYA એટલું લખો અને તમે સર્ચ કરો, પહેલી ચેનલ મારી આવશે. એવી રીતે તમે ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરજો સની ટુંડિયા, ત્રણ આઈડી આવશે. ત્રણ મારી છે, ત્રણ મારી. તમે લોકો જુઓ, મારા નામ અને અટકવાળો, નામવાળા તો ખાસા બધા છે પણ અટકવાળો હું એક જ માણસ છું જેને આટલું કંઈક કરવાનું વિચારી રહ્યો છે. તો નામ બનાવવા માટે કંઈક તો કરવું પડશે. એટલે મેં નોટિસ કર્યું 2-3 દિવસથી મારા ફ્રેન્ડ લોકો કહેતા હતા કે આવું છે જ કંઈ. હું નહોતો માનતો, પણ મારા મોબાઈલમાં સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે હકીકત છે. હવે કોઈ બીજો કોઈ જન્મ નીકળશે, મારો છોકરો થશે તો એના સની ટુંડિયા નામ હશે તો ટુંડિયા સની બીજો માણસ બનશે. અને અત્યારે તો હું જ છું અત્યાર સુધીમાં તો. એટલે સૌથી બેસ્ટ છે. એટલે તમે લોકો જોજો, એકવાર ટ્રાય કરજો કે એ વસ્તુ છે કે નહીં. હું ખોટું નહીં બોલતો, એ પ્રૂફ કરવા માટે તમે ટ્રાય કરજો. ઓકે ચલો, બાય બાય, જય માતાજી. ભલે આપણે તમને રાત્રે બનાવીએ. હાય ગાઈસ, આપણી તબિયતમાં થોડો સુધારો થઈ ગયો છે. આજે રાતે બેડ રેસ્ટ કરશો એટલે ઓકે થઈ જશે. કેમ કે સવારે ઇન્જેક્શન લઈને આવ્યો એના લીધે મને લાગે છે કે થોડો ફેર આવ્યો છે. બાકી તો પરમ દિવસની દવા ખાઈ રહ્યો છું, દવાથી ફેર નહીં આવ્યો. અને કાલે પાછો ઓફિસે ગયો, તડકામાં ફર્યો સવારમાં, પછી ઘરે આવ્યો, થોડો ટેન્શન એમાં થઈ ગયું.
અને પાછું કેવું છે કે ખાવા પીવામાં આપણે ઘરનું કહું છું તો બી કેમ એવું થયેલું છે એનું ખબર નહીં પડતી. પણ હવે જોઈએ છે શું થાય છે. આપણા તબિયત તો થોડો સારી થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે. કાલથી આપણે રેગ્યુલર આપણો બ્લોગ રીતે ડેલી ટુ ડેલી ચાલુ થઈ જશે. આજે બી મેં જેમ થયો એમ મેં નાનો મોટો તો બ્લોગિંગ કરી છે તમારા લોકો માટે, કેમ કે યાર તમે મારા ફેમિલી થઈ ગયા છો એટલે ફેમિલી માટે મારા કંઈક કરવું તો પડશે ને. એ લોકો માટે કંઈક કરવા માટે પ્લીઝ મેં આવું કર્યું અને એટલે એના માટે સોરી. આજનો બ્લોગ નાનો હોય તો મારા બ્લોગને લાઇક શેર કમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ બટન અહીંયા નીચે આવે છે, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો ઓલ કરીને, જેથી તમને મારા બ્લોગ આવતા જ તમને મેસેજ આવી જાય, કોલ આવી જાય, ત્યાં ઉપરથી નોટિફિકેશન આવી જાય એટલે તમે મારો બ્લોગ તરત જ જોઈ શકો. ઓકે, ચલો બાય બાય, જય માતાજી, રામ રામ એન્ડ બાય બાય.